દોસ્તો, આજની વાત થોડી કડવી છે અને બહુ ઓપન માઇન્ડેડ લોકો હશે એ જ કદાચ આ વાતને સમજી શકશે અને સાંભળી શકશે. ખાસ કરીને 35 થી 40 ઉંમરનો તબક્કો વટાવી ચૂકેલા જે પરિણિત લોકો છે એમના માટે. મોટે ભાગે આપણે અત્યારના લગ્ન જીવન ઉપર ટીકા ટિપ્પણી કરીએ છીએ કે અત્યારના લગ્ન જીવન, અત્યારની જનરેશનના લગ્ન જીવન લાંબુ ટકતા નથી, એમના રિલેશનશિપ સ્ટેબલ નથી, તરત ભેગા થાય છે, તરત છૂટા પડે છે, ડિવોર્સનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, એવું આપણે જોઈ રહ્યા છીએ. તો મારો એ જનરેશનને, એટલે કે 35 થી 40 વર્ષથી પ્લસ લોકોની જનરેશનને એક સવાલ છે કે ભલે અત્યારે ડિવોર્સનું પ્રમાણ વધી રહ્યું, પણ શું એવું કહી શકાય કે આપણા લગ્ન જીવન એટલા હેલ્ધી છે? આપણને આપણા લાઈફ પાર્ટનર સાથે એકદમ શું કહેવાય, અટેચમેન્ટ છે, પ્રેમ છે, લગાવ છે, એકબીજાને આપણે સમજીએ છીએ, એકબીજાને આપણે 100% સપોર્ટ કરીએ છીએ, એવું કહી શકાય? અત્યારે પણ મોટાભાગના લગ્ન જીવનની અંદર જે સમસ્યાઓ છે અને એ લગ્ન જીવન ટકી રહ્યા છે એની પાછળ પણ ઘણા બધા કારણો છે. જેમ કે બાળકો મોટા થઈ ગયા હોય, અમુક પ્રકારની સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ, અમુક ઉંમરનો તબક્કો વટાવી ચૂક્યા છીએ. આ બધા કારણોને લીધે થઈને લગ્ન જીવન ટકી રહ્યા છે, પણ એમ તો ન જ કહી શકાય કે લગ્ન જીવન ખૂબ જ સમૃદ્ધ છે એટલા માટે ટકી રહ્યા છે. તો અત્યારની જનરેશન અને પાછલી જનરેશનમાં એટલો જ ફરક છે કે અત્યારની જનરેશન આ બધો બોજ લઈને જીવન જીવવા નથી માંગતા અને એ લોકો આ જ વસ્તુ ઉપર જલ્દીથી કદાચ ડિસિઝન લઈ લે છે અને જલ્દીથી છૂટા પડી જાય છે. અહીંયા શું સાચું શું ખોટું એના વિશે હું કોઈ જજમેન્ટ નથી લેતો કે પહેલાની જનરેશન સારી હતી, અત્યારની જનરેશન ખરાબ છે, અત્યારની જનરેશન સારી છે, પહેલાના ખરાબ હતા, એવું મારું કોઈ પણ જાતનું કહેવું નથી. ટૂંકમાં એટલું જ કહેવું છે કે ભલે અત્યારની જનરેશન જલ્દી છૂટી પડે છે, પણ એવું તો ના જ કહી શકાય કે પહેલાની જનરેશન લગ્ન જીવનમાં ટકી રહી છે તેની પાછળનું કારણ તેમના લગ્ન જીવન સમૃદ્ધ છે, પ્રેમ ભર્યું છે, ઉષ્મા ભર્યું છે, એવું ના કહી શકાય. આ બાબત પર જરૂરથી વિચારજો અને આ માહિતીને પણ જરૂરથી બીજા લોકો સુધી પહોંચાડજો, તાકી અત્યારની જનરેશન ઉપર જે કોમેન્ટ કરવામાં આવે છે એ કોમેન્ટ ક્યાંક ને ક્યાંક આપણી જ એક અંદરની માનસિકતા જે છે છતી કરે છે.